અહિંસા પરમો ધર્મ. હિન્દુ ધર્મમાં અહિંસાને સૌથી મોટો ધર્મ કહેવાયો છે. જૈન ધર્મમાં અહિંસાનો ઉપદેશ આપતા કહેવાયું છે કે કોઈ પણ જીવિત પ્રાણીને, કોઈ પણ જંતુને, કોઈ પણ વસ્તુ કે જેમાં આત્મા છે તેને ન મારો, અનુચિત વ્યવહાર ન કરો, ના અપમાનિત કરો, ના કષ્ટ આપો અને ના હેરાન કરો. જીન શાસનની આવી વિચારસરણીને વરેલા જૈન શ્રાવકોની નગરી ગણાતા અમદાવાદ શહેરમાં અધિક પુરુષોત્તમ માસના સેવા, પૂજા, તપશ્ચર્યાના ધાર્મિક દિવસો દરમિયાન જીવદયાનું કામ કરતા એક સન્નારીની ધોળે દિવસે હત્યા થઈ. અબોલ જીવોની ગેરકાયદે થતી કતલ સામે દંડો ઉગામનાર, હજારો ગાય, વાછરડા અને બીજા પ્રાણીઓને કસાઈઓના હાથમાંથી છોડાવી સલામત સ્થળે પહોંચાડી જીવતદાન આપનાર પ્રાણી મિત્રની જીવ રક્ષા કરતા કરતા કસાઈઓના હાથે જ કરપીણ હત્યા થઈ. 27મી ઓગસ્ટ 1993ના એ ગોઝારા દિવસે અમદાવાદના આંબાવાડી જેવા ભરચક વિસ્તારમાં સરેઆમ જેમનો જીવ લેવાયો એ ગૌરક્ષક હતા ગીતાબેન બચુભાઈ રામભિયા. સ્વર્ગીય ગીતાબેનની શહાદતને 30 વર્ષોના વહાણા વાઈ ગયા છે. આવો એમની પ્રેરક જીવની વિશે જાણીએ. ગૌરક્ષક ગીતાબેનનો જન્મ 30મી જૂન 1957ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. 3 વર્ષની ઉંમરમાં જ માતાની છત્રછાયા ગુમાવી. નાનપણમાં જ પિતાને પણ ગુમાવ્યા. તેમના સારા ઉછેર અને અભ્યાસ અર્થે તેમને મામાને ત્યાં મુંબઈ ખાતે લઈ ગયા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કર્યો અને ત્યાંની જ કોલેજમાં MA અભ્યાસ પૂર્ણ કર્યો. ગીતાબેનને નાનપણથી જ અબોલ જીવો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ પ્રેમ કોલેજ કાળમાં લગ્નીમાં ફેરવાઈ ગયો. ત્યારથી જ તેમણે એક સંકલ્પ કર્યો કે અબોલ જીવો માટે કંઈક કરવું જોઈએ. MA પાસ થયેલા ગીતાબેને 20 વર્ષની ઉંમરે 1977માં માત્ર 9 ધોરણ પાસ કચ્છના રામાણિયાના વતની બચુભાઈ રામભિયા સાથે પ્રેમ લગ્ન કરી લીધા. એ સમયે કચ્છી વિસા ઓસવાલ સમાજમાં આંતરજ્ઞાતીય લગ્ન એ અસ્વીકાર્ય એવી મોટી ઘટના હતી. ગુજરાતી પણ નહીં બોલી જાણનાર ગીતાબેને રૂઢિચુસ્ત જૈન પરિવારની બધી જ પરંપરાઓને અપનાવી લીધી. લગ્નના પહેલા જ વર્ષમાં પર્યુષણ પર્વમાં 11 ઉપવાસ કર્યા. ગુજરાતી અને કચ્છી ભાષા પણ કળકળાટ બોલતા શીખી ગયા. એક સવાયા ગુજરાતી જૈન બની ગયા. લગ્ન બાદ કામકાજની શોધમાં આ દંપતી દેશભરમાં ફરતું રહ્યું, પરંતુ કોઈ મેળ ખાધો નહીં. અંતે ધોળકામાં કલિકુંડ ટ્રસ્ટની જૈન ધર્મશાળામાં પહોંચ્યા. ત્યાં તેમના જીવનને એક નવી દિશા મળી. 1984માં અમદાવાદમાં અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ સાથે કામ શરૂ કર્યું. અબોલ જીવોને ગેરકાયદે કતલખાને જતાં બચાવવાનું કામ નીડર ગીતાબેનને સોંપાયું અને જીવ રક્ષાની તેમની સફર શરૂ થઈ. પહેલા જ મિશનમાં પાનકોર નાકેથી 12 ગાયોને બચાવીને તેમણે શુભારંભ કર્યો. ત્યારબાદ તેમણે ક્યારેય પાછા વળીને જોયું નહીં. માહિતી મળે એટલે તરત જ છાપો મારીને તેઓ પશુઓને છોડાવે. આ કામ માટે તેમને માનદ ઇન્સ્પેક્ટરનો હોદ્દો અપાયો. સરકારી ગેઝેટમાં પણ ઇન્સ્પેક્ટર તરીકે તેમની નોંધણી થઈ. જીવરક્ષાના કામને વધુ બળ મળ્યું. સાથે કામ કરનારાઓની એક મોટી ટીમ પણ બની. અડધી રાત્રે હાઈવે ઉપર ઢોર ભરીને જતી ટ્રકનો પીછો કરીને તેઓ તેને ઝડપી પાડતા હતા. આ કામ માટે મહિનામાં 10-12 રાતો તેઓ હાઈવે ઉપર ગુજારતા હતા. ચા અને બિસ્કિટ ખાઈને ચલાવી લેતા હતા. ગેરકાયદે કતલખાનાની વિગતો મેળવવા ઘણી વાર વેશ પલટો પણ કરતા હતા. રબારણ, મુસ્લિમ બાનુ કે દાઢી મૂછવાળા સરદારજી પણ બની જતા. લક્ષ્ય માત્ર એક જ, મૂંગા પ્રાણીઓનો જીવ બચાવવો, બસ. કતલખાનેથી પશુઓને છોડાવવા જતી વખતે તેઓ હન્ટર સાથે રાખતા, એટલે લોકો તેમને હન્ટરવાલી બાઈના નામે પણ ઓળખતા. જોકે પછીથી તો આવા જોખમી કામમાં સ્વરક્ષણ માટે તેમને થોડા સમય માટે પિસ્તોલનું લાયસન્સ પણ મળ્યું હતું. છરાના એક ઝાટકે
પશુઓને મારવામાં માહેર ખાટકીઓ પણ ગીતાબેનના નામે ફફડી જતા હતા. અબોલ ચોંપાને મોતના મોંમાંથી છોડાવવાના કામને કારણે કસાઈઓની આંખમાં તેઓ કણાની માફક ખૂંચતા. તેમને અવારનવાર ધમકીઓ પણ અપાતી. ગીતાબેન, બચુભાઈ, તેમના કુટુંબીજનો અને તેમના કાર્યકર્તાઓ પર અનેકવાર હુમલાઓ પણ થયા હતા. તેમની નાનકડી દીકરી તોરલનું અપહરણ કરવાની ધમકી પણ મળી હતી. પરંતુ મર્દ મહિલા ગીતાબેન ક્યારેય ડર્યા નહીં અને ડગ્યા પણ નહીં. તેમણે તો નિર્દોષ જનાવરોના જીવ બચાવવાનું મિશન પૂરી નિષ્ઠાથી ચાલુ રાખ્યું. આ કામમાં તેઓ પોતાની જાતને પણ કોરાણે મૂકી દેતા. ગર્ભાવસ્થા દરમિયાન પણ તેઓ રેડ પાડવા માટે દોડી જતા. 1989માં અબોલ જીવોને બચાવવા માટે એનિમલ લિબરેશન ફ્રન્ટના માનદ ઇન્સ્પેક્ટર તરીકેની તેમની નિમણૂક થઈ. જીવદયા અને અહિંસાના પ્રચાર પ્રસાર માટે 1990માં ઉત્તર ભારત અને નેપાળના સાયકલ પ્રવાસનું આયોજન કર્યું. 7મી જૂન 1991ના રોજ પૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન તેમણે બહેરામપુરામાંથી 21 વાછરડાઓને બચાવ્યા અને તરત જ દવાખાનામાં સ્વસ્થ દીકરા ચૈતન્યને જન્મ આપ્યો. 91માં જ અમદાવાદના મેયરે તેમને ઝાંસી કી રાણીનો ખિતાબ આપ્યો. 1992માં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરીને રખડતા કૂતરાને મારી નાખવા ઉપર પ્રતિબંધ મુકાવ્યો. 1992ની 27મી એપ્રિલે ગાયો અને વાછરડા ભરેલી ગુડ્સ ટ્રેન પકડી પાડી. 92માં જ તેમણે એક એફિડેવિટ કરીને અમદાવાદમાં 41 જગ્યાએ ચાલતા ગેરકાયદે કતલખાનાઓની માહિતી વિગતે છપાવી. ગેરકાયદે ચાલતા માંસના ધંધામાં તગડી કમાણી થતી હોવાથી આ કામને અટકાવવાનું ખૂબ જ અઘરું હતું અને જોખમી પણ હતું. તેમ છતાં ગીતાબેનની નીડર કામગીરીથી કેટલાય કતલખાના બંધ થયા. તેમની કામગીરી માત્ર અમદાવાદ કે આસપાસના વિસ્તારો સુધી જ સીમિત ન હતી. તેઓ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પણ પેટ્રોલિંગ માટે જતા હતા. નિર્દોષ ચોપગાના જીવન બચાવવાના કામથી તેમણે અનેક ઘાતકીઓની દુશ્મની વહોરી લીધી હતી. પ્રાણી પ્રેમના પ્રચારક મેનકા ગાંધી સાથે પણ તેઓ સતત સંપર્કમાં હતા. મેનકા ગાંધીએ 1990માં ગુજરાતના મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને પત્ર લખીને ગીતાબેનને રક્ષણ પૂરું પાડવાની અરજ કરી હતી. ખુદ ગીતાબેને પણ તારીખ 8મી ઓગસ્ટ 1993ના રોજ હિંસા નિવારણ સંઘના કો ચેરમેન શ્રી ચૈતન્ય શંભુ મહારાજને પત્ર લખીને પોતાની જાનનું જોખમ હોવા અંગે જણાવ્યું હતું. આખરે જે વાતનો અંદેશો હતો તે જ થયું. 14મી ઓગસ્ટે ગીતાબેને પશુઓને છોડાવવા માટે કસાઈઓ મોહમ્મદ સલીમ અને જાવેદ ભુરિયાને હન્ટરથી ફટકાર્યા હતા. કસાઈઓએ તેમના કામમાં આડખીલી રૂપ બની ગયેલા ગીતાબેનને હંમેશને માટે ખતમ કરવાનું નક્કી કર્યું. અંતે 27મી ઓગસ્ટ 1993ના રોજ આસ્ટોડિયા વિસ્તારમાંથી 6 વાછરડાઓને છોડાવી તેમને આંબાવાડી પાંજરાપોળમાં મૂકીને પરત ફરતા હતા ત્યારે CN વિદ્યાલયની સામે ભર બજારે ગીતાબેનની હત્યા થઈ. મૂંગા જાનવરોની દરરોજ બેરહેમીથી હત્યા કરનાર કસાઈઓએ છરાથી ગીતાબેન પર ઘા કર્યા. ઘાયલ ગીતાબેન અને ભયભીત સાથી કર્મચારી પાસે સ્વ બચાવ માટે હન્ટર અને હોકી સ્ટિક્સ જ હતા. હુમલાખોરોથી ભાગી છૂટવા માટે તેમની પાસે પોતીકું વાહન પણ ન હતું. 18થી 20 ઘાથી લોહીલુહાણ થયેલા શરીર સાથે પણ ગીતાબેન સતત લડતા રહ્યા. આખરે હાથની ધોરી નસ કપાઈ જતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા. ભર બજારે ધોળા દિવસે આવો ખૂની ખેલ ખેલાતો જોઈને લોકો પણ ભેગા થઈ ગયા એટલે હત્યારાઓ ત્યાંથી ભાગ્યા. લોકો અને પસાર થતા પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા. તે દરમિયાન ગીતાબેનના સહકર્મી હિતેશભાઈ ગંભીર રીતે ઘવાયેલા ગીતાબેનને લઈને રિક્ષામાં VS હોસ્પિટલ તરફ ભાગ્યા. ત્યારે પણ તેમને મારી નાખવા માટે બીજા કસાઈઓએ રિક્ષાનો પીછો કર્યો હતો. રિક્ષા ચાલકે ટ્રાફિક સિગ્નલ તોડીને રિક્ષા હંકારી દીધી. આથી સહકર્મીનો જીવ તો બચી ગયો, પરંતુ ગીતાબેનની જીવનલીલા સંકેલાઈ ગઈ.
અબોલ અને અસહાય પશુઓને કસાઈવાડે જતા અટકાવી તેમને છોડાવી લાવનાર આ હન્ટરવાલી બાઈ માત્ર 32 જ વર્ષની વયે કિન્નાખોર કસાઈઓના છરાથી ક્રૂરતાપૂર્વક રહેસાઈ ગયા. 8-9 વર્ષોની કામગીરી દરમિયાન 1.5 લાખ જીવોને અભયદાન આપનાર ગીતાબેનની કરપીણ હત્યાના સર્વત્ર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ધર્મપ્રેમી જૈનો ઉપરાંત સામાન્ય પ્રજાજનોનો પણ રોષ ભભૂકી ઉઠ્યો. જીવ હિંસા વિરુદ્ધ જંગે ચડેલ સંસ્થાઓ ઉપરાંત ધાર્મિક અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ તથા રાજકીય નેતાઓ ગીતાબેનના નિવાસસ્થાને પહોંચી ગયા. એક વીર શહીદને છાજે તે રીતે તેમની સ્મશાન યાત્રા માટે તેમના પાર્થિવ દેહને ફૂલહારથી શણગારેલી ટ્રકમાં મુકાયો. સ્મશાન ગૃહે અંજલિ આપવા માટે શહેરના મેયર ડોક્ટર મુકુલ શાહ, તાત્કાલિન ધારાસભ્યો શ્રી અશોક ભટ્ટ, હરેન પંડ્યા, ભૂપેન્દ્ર ખત્રી, રામસેવક સમિતિના પ્રવીણ તોગડિયા, વિવિધ જૈન સમાજો અને સંઘોના આગેવાનો, બજરંગ દળ અને આરએસએસના આગેવાનો સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહી. સ્મશાન યાત્રા સપ્તર્ષિના આરે જવા નીકળી ત્યારે હજારો લોકોએ અશ્રુભીની આંખે આ અહિંસાની દેવીને અંજલિ અર્પણ કરી અને અંતે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. જીવદયા પ્રેમીની નિર્મમ હત્યાને પગલે અમદાવાદના નગરજનોમાં અને સમગ્ર રાજ્યના પ્રજાજનોમાં પુણ્ય પ્રકોપ પ્રગટી ઉઠ્યો. ઠેર ઠેર પ્રાર્થના સભાઓ યોજાઈ, મૌન રેલીઓ નીકળી, ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધનો કાયદો બનાવવા માટેની જોરદાર માગણીઓ થઈ. તાત્કાલિક આ કામ ન થાય તો ઉગ્ર આંદોલનની જૈન મુનિ મહારાજો, સંઘ સમાજો અને રાજકીય કાર્યકર્તાઓએ ચીમકી પણ આપી. બંધના એલાનો અપાયા અને રાજ્યભરમાંથી તેને સમર્થન મળ્યું. સ્વયંસેવકોની ટીમ સાથે ઘાતકીઓ વિરુદ્ધ શાંતિ યુદ્ધ, અહિંસા યુદ્ધ છેડનાર આ જીવદયા પ્રેમીની ક્રૂર હત્યાને કારણે સર્વત્ર શોક અને રોષ મિશ્રિત એક જબરજસ્ત વાતાવરણ સર્જાઈ ગયું. પૈસાના પૂજારી ગણાતા અમદાવાદવાસીઓએ કોઈની ઉશ્કેરણી કે ધાક ધમકી વગર નિસ્વાર્થ લોક લાગણીના શુદ્ધ પ્રવાહમાં ભળીને બીજા દિવસે દરેક કામ ધંધા બંધ રાખ્યા. નાની મોટી દુકાનો, લારી ગલ્લા, અનાજ અને કાપડની બજારો, શોપિંગ સેન્ટર્સ, સ્કૂલ્સ, કોલેજો, બેંકો, થિયેટરો બધું જ બંધ રહ્યું. અરે શેર બજાર અને અદાલતો પણ કામકાજથી અળગા રહ્યા. માત્ર કર્ફ્યુના સમયે જોવા મળે એવું સજ્જડ બંધ અમદાવાદે પાડ્યું. હિચકારી હત્યાના પડઘા રાજ્યમાં અન્યત્ર પણ પડ્યા. અમદાવાદ ઉપરાંત મહેસાણા, વિસનગર, વિરમગામ, પારડી, દહેગામ, ડીસા, પાલનપુર, તાલોદ, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં લીંબડી, રાણપુર, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વઢવાણ, બોટાદ ઉપરાંત સાણંદ, નડિયાદ અને હિંમતનગર જેવા સ્થળોએ પણ બંધ પડાયો. અમરેલી, રાજકોટ અને ભુજમાં વિવિધ રેલીઓ યોજાઈ. ગીતાબેનના પરિવારને સાંત્વના પાઠવવા ભાજપના અગ્રણી લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ પણ હાજર રહ્યા. મહિનાઓ સુધી આ દોર ચાલ્યો. શહીદ ગીતાબેન રાંભિયાની શહાદતનો એવો પ્રભાવ પડ્યો કે સમગ્ર ગુજરાત રાજ્યએ 3 દિવસ અને અમદાવાદ શહેરે સળંગ 5 દિવસ માટેનો સ્વૈચ્છિક બંધ પાળ્યો. મહિનાઓ સુધી મંદિરો અને દેરાસરોમાં તેમના આત્માની શાંતિ માટે પૂજા અર્ચના કરાઈ. ગૌરક્ષક ગીતાબેન રાંભિયાની શહાદત બાદ તે વખતની ગુજરાત રાજ્ય સરકારે 25મી સપ્ટેમ્બર 1993ના રોજ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે સંપૂર્ણ ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ લાવવાનો ખરડો પસાર કર્યો, જેનો પડઘો પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પડ્યો અને ત્યાં પણ સંપૂર્ણ ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મુકાયો. ગૌરક્ષક ગીતાબેન રાંભિયાએ તેમના જીવનકાળ દરમિયાન 1,65,000થી વધારે અબોલ જીવોને ગેરકાયદે કતલખાને જતાં બચાવીને અભયદાન અપાવ્યું હતું. આ ઉપરાંત 25,000થી વધુ બીમાર પશુ પક્ષીઓની સારવાર કરી હતી. જીવદયાની સાથે સાથે મહિલા જાગૃતિ તેમજ મહિલા વિકાસના કાર્યો પણ તેમણે કર્યા હતા, જેથી તેમને સમાજ સેવિકા પણ કહેવામાં આવતા હતા.
26મી સપ્ટેમ્બર 1993ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગીતાબેનના શહીદ સ્થળ CN વિદ્યાલય આંબાવાડી અમદાવાદ ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. 14મી ઓગસ્ટ 1994ના રોજ મુંબઈ મુકામે શ્રીમતી મેનકા ગાંધીના વરદ હસ્તે અમર શહીદ ગીતાબેન રાંભિયાને મરણોત્તર શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. 1997માં મુંબઈના જૈન સમાજે ગૌરક્ષક અમર શહીદ ગીતાબેન રાંભિયાને અહિંસા રત્ન એવોર્ડ એનાયત કર્યો. 1999ની 30મી ઓક્ટોબરના રોજ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ચેન્નાઈ દ્વારા ગવર્નર સુંદરસિંહજી ભંડારીના વરદ હસ્તે અમર શહીદ ગીતાબેન રાંભિયાને પ્રાણી મિત્ર એવોર્ડ આપીને રાંભિયા પરિવારનું સન્માન કરવામાં આવ્યું. વર્ષ 2007માં કચ્છી નૂતન વર્ષના અષાઢી બીજે શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા પણ ગૌરક્ષક ગીતાબેનને કચ્છી રત્નનું સન્માન અપાયું. આ ઉપરાંત પણ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અને જુદા જુદા સમાજે પોતપોતાની રીતે એવોર્ડ તેમજ સન્માનપત્રો આપીને ગૌરક્ષક ગીતાબેન રાંભિયાની શહાદતને બિરદાવી હતી. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગૌપ્રેમી ગીતાબેન રાંભિયાનું સંપૂર્ણ જીવન સાદગી ભર્યું હતું. તેમની પાસે માત્ર 2 જ જોડ પહેરવા માટેના કપડાં હતા. નજીકના કતલખાનામાં રેડ પાડવા માટે જવાનું થાય ત્યારે તેઓ ચાલતા જ જતા અને દૂર જવાનું થાય ત્યારે ભાડાની ઓટો રિક્ષા લઈને જતા. તેઓ સંપૂર્ણપણે મહાવીર સ્વામીજીના વિચારોને વરેલા હતા. અહિંસા પરમો ધર્મ અને સાદગી એ જ જીવનનું સૂત્ર તેમણે જીવનમાં અપનાવ્યું હતું. અબોલ પશુઓના રક્ષક ગીતાબેન પોતાના જીવના જોખમે પશુધનને બચાવતા રહ્યા. નિષ્ઠા સાથે એ કામ કરતા કરતા તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. જન્મે જૈન ન હોવા છતાં ખરા અર્થમાં ચુસ્ત જૈન, સવાયા જૈન બનીને રહ્યા. જીન શાસનના મૂળમાં રહેલા અહિંસાના મંત્રને સાર્થક કરતા તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું. ગીતાબેનના મૃત્યુ બાદ તેમના જીવનસાથી બચુભાઈ રાંભિયાએ તેમનું કામ સંભાળી લીધું. ગીતાબેનની શહાદત બાદ તેમના જીવનસાથી બચુભાઈ રાંભિયાએ તેમના અધૂરા સ્વપ્ન પૂરા કરવા માટે 1993માં તેમની સ્મૃતિમાં શ્રી ગીતાબેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટમાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદના અગ્રણીઓ માનનીય શ્રી હિરજીભાઈ પાસુ શાહ, મૂળજી નરસિંહ શાહ, વિરેન્દ્રભાઈ આસારિયા અને કાંતિલાલ વેલજી શાહ જેવા અનેક મહાનુભાવો પાયાના પથ્થરની જેમ જોડાઈને સંસ્થાની જીવદયા અને માનવ સેવાની પ્રવૃત્તિમાં સહભાગી અને મદદરૂપ બન્યા હતા. શ્રી બચુભાઈ રાંભિયાએ અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનું કામ ચાલુ રાખીને વલભીપુર, ધંધુકા, વટામણ, તારાપુર, શામળાજી, ઈડર, ભિલોડા, કચ્છ અને અમદાવાદ વગેરે સ્થળોએ પોતાની ટીમ સાથે દરોડા પાડીને 90,000થી વધુ અબોલ જીવોને બચાવીને તેમને અભયદાન અપાવ્યું. ગૌરક્ષક બચુભાઈ રાંભિયાએ જીવદયાની સાથે સાથે માનવ સેવાના પણ ઘણા કાર્યો કર્યા. માદરે વતન કચ્છથી અમદાવાદ સારવાર અર્થે આવતા દર્દીઓને સારવારમાં મદદરૂપ બનવું, જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની વ્યવસ્થા કરી આપવી તથા બહારગામથી સારવાર અર્થે આવતા દર્દીઓના સગાઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવી તેમજ મુસાફરી દરમિયાન મૃત્યુ પામનારના મૃતદેહોને કાયદેસર કાર્યવાહી કરાવીને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવા જેવા અનેક કાર્યો પણ તેમણે કર્યા. ગૌરક્ષક બચુભાઈ રાંભિયાને જીવદયા તથા માનવ સેવા ક્ષેત્રે કરેલા કામો માટે અનેક માન અકરામ પણ પ્રાપ્ત થયા. વિશ્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા દ્વારા 2009માં ગૌરત્ન એવોર્ડ, માધાપર શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 2009માં ગૌપ્રેમી એવોર્ડ, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ વેલફેર એસોસિએશન દ્વારા 2010માં સન્માનપત્ર, આચાર્ય હસ્તિમલજી જલગાંવ RC બાફના ફાઉન્ડેશન દ્વારા 2010માં અહિંસા રત્ન એવોર્ડ, શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ દ્વારા 2015માં ગૌરત્ન એવોર્ડ, બરોડા કચ્છી સમાજ દ્વારા 2015માં ગૌરક્ષક એવોર્ડ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ અમદાવાદ દ્વારા 2015માં સન્માનપત્ર, ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા 2018માં બેસ્ટ ગૌરક્ષકનો એવોર્ડ, શ્રી જીવદયા જનકલ્યાણ પરિવાર દ્વારા 2020માં પ્રાણી મિત્ર એવોર્ડ, ગૌરક્ષક મિત્ર મંડળ અમદાવાદ દ્વારા સ્મૃતિચિહ્ન તથા પ્રાણી મિત્ર જાગીરદાર મેમોરિયલ ટ્રસ્ટ હૈદરાબાદ દ્વારા સ્મૃતિચિહ્ન
આવા અનેક માન અકરામ તેમને પ્રાપ્ત થયા. 14મી માર્ચ 2023ના રોજ તેઓ સાળંગપુર હનુમાનના દર્શન કરવા નીકળ્યા. રસ્તામાં ધંધુકા પાંજરાપોળની મુલાકાત લેવા રોકાયા અને ત્યાં જ તેમની ઉપર હૃદય રોગનો જોરદાર હુમલો આવ્યો. તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જીવનસાથી ગીતાબેને ગૌરક્ષા માટે જીવ ખોયો અને બચુભાઈએ ગૌ માતાઓના આશ્રય સ્થાન એવા પાંજરાપોળમાં જ અંતિમ શ્વાસ લીધા. જીવનભર અબોલ જનાવરો માટે જીવનાર સદગત યુગલના પ્રાણીપ્રેમની પુષ્ટિ કરતો આ એક યોગાનુયોગ નથી? નાનપણથી માતા પિતાને જે કામ કરતા જોઈને દીકરો ઉછર્યો છે, તે ચૈતન્યએ હવે માતા પિતાના કામની મશાલ પોતાના હાથમાં લીધી છે. નાનપણથી તે ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરતો, ઉત્તરાયણ દરમિયાન વિશેષ સેવાઓ આપતો. હવે ચૈતન્યને તેની જીવનસંગીની કૃપાલીનો સાથ મળ્યો છે. પિતાના મૃત્યુ બાદ 6 માસના સમયગાળામાં જ ચૈતન્યએ ગીતા સેના સાથે મળીને 350 જેટલા જીવોને બચાવી લીધા છે. અહિંસાનો સંદેશ અને જીવદયાની શીખ, આ બંનેને સાથે રાખીને નવી પેઢી અબોલ જીવોની રક્ષા માટે કટિબદ્ધ છે. સ્વર્ગીય ગીતાબેન અને સ્વર્ગીય બચુભાઈ રાંભિયાને તેમના કાર્યો, નીડર અને નિસ્વાર્થ સેવાઓ અને અનુકરણીય કેડી કંડારવા માટે 100 સલામ. આ પ્રેરણાદાયી યુગલને અમારા અંતરતળની સ્મરણાંજલિ.